કોઈએ નથી સપોર્ટ કર્યો મને. બે રડી રડીને કેવા દાડા કાઢું છું. પી ની આવે એટલે મારે પેટ. કોઈએ કહી દીધું કે તારી બૈરી આવી તેવી, તો પછી એ લોકોનું સાંભળીને મને મારવાનું. ભગવાનનો સપોર્ટ અને તમારો સપોર્ટ. ઘરવાળો બી કઈ લગ્ન થયું ત્યારથી કદર નથી કરી મારી. કોઈ નથી દુનિયામાં એવું કે ઘર સુધી આવે ને પછી આ બધું લાવે. કોણ છે? અરે સગાવાળા ભાઈ બહેન નથી જાણતા, કઈ ઘરવાળો પતિ એની સાથે લગ્ન કર્યા તેને નથી કર્યું, તો આટલું તમે કર્યું. અને આગળ બી તમે જ છો મારા કરવા વાળા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે અમે લોકો એક એવા પરિવારને મળવા માટે આવ્યા છીએ જેમાં એક વિધવા માતા છે અને એકલા રહે છે, ઉંમર મોટી છે, જેમના લીધે કંઈ કામ નથી કરી શકતા અને સાથે પતિ પણ નથી અને દીકરાઓ પણ નથી. અને માજીની ઉંમર 70 વર્ષની છે, જેમના લીધે કંઈ કામ નથી કરી શકતા, એટલે ઘર ચલાવવામાં તકલીફ પડે છે. ઘરમાં ખાસ કરીને ભાડું હોતું હોય છે, ઘરમાં ખાવાનું કરિયાણું હોતું હોય છે, લાઇટ બિલ હોતું હોય છે, અને આ બધું જ આ મોટી ઉંમરે મેનેજ કરવું બહુ જ અઘરું થઈ જતું હોય છે. તો ચાલો દાદીમા સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ પરિવાર કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા. દાદીમા, શું નામ છે તમારું? ઇન્દુબેન. ઇન્દુબેન. દાદીમા, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક જ છોકરી. અને અહીંયા ઘરમાં કોણ કોણ રહો છો તમે? એકલી રહું. એકલા રહો છો. તો દાદીમા, દીકરા નથી કોઈ તમારા? ના, ભગવાને આપ્યો જ નથી. ને સાથે તમારા દાદાને શું થયેલું? એ તો પીવાની આદત હતી. પી પીને ફેફસા સડી ગયેલા, એટલે પછી ઓફ થઈ ગયા. કેટલા વર્ષ પહેલા દાદા? 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષ થઈ ગયા? હા, 96 માં માર્યા, 1996 માં. તો આટલા 30 વર્ષથી દાદીમા એકલા જ ઘરે રહે છો? એકલી જ. કોઈ સગાવાળાએ મને સાથ નહીં આપી, એટલે હું એકલી જ રહી. દાદીમા, ઘર કઈ રીતે ચલાવો તમે? ઘર વિધવાનો પગાર આવે 1250 આવે. 2 સિલિન્ડર છે, તો એક વેચી કાઢ્યું, 2-3 મહિના 2-3 વખત ના વેચી કાઢ્યું. પછી આ લેસપટ્ટીનું કામ કરું, એ 100 માં પણ ઓછું આવે. સિઝન ચાલે તો 3,000 ત્યાં સુધી પહોંચું, રાત સવાર કરીને. યા તો પછી મંદી આવે તો પછી કઈ નહીં. ત્યારે શું કામ કરો છો દાદીમા? આ લેસપટ્ટીનું કાઢવાનું કામ કરું છું. એમાંથી કેટલા રૂપિયા કમાઈ લો દાદીમા? કઈ નહીં, 24 રૂપિયાનું એક બંડલ આવે, તો 5 બંડલ કરું તો 120 નું થાય. મહિને કેટલાનું કામ થઈ રહ્યું? મહિનાનું સિઝન ચાલે બરાબરનું તો પછી 3,000 સુધી પહોંચું, એનાથી અંદર જ. 3,000 ની અંદર કામ થાય. તો દાદીમા, ઘરનું ભાડું કેટલું છે અત્યારે? 2,000. 2,000 તો ભાડામાં ચાલ્યા છે. તો કરિયાણું ને એ બધું કઈ રીતે મેનેજ કરવાનું? એ મારું મંડળ છે, થોડુંક નિરંકારી મંડળમાં છું, તો જો જે જાણે છે તે થોડું ઘણું આપે મને. કોઈ ટિફિન લઈ આવે, પછી કોઈ ચોખા થોડાક કિલો અડધા કિલો આવે, એની અંદર ચલાવું. અને સાથે દાદીમાં દીકરો નથી તો કેટલું અઘરું થઈ જાય, કેમ કે બધું જ કામ તમારે જાતે કરવાનું, અમારે થાય નહીં તો પણ કરવાનું, ભાડા ભરવાના, તો કેટલું અઘરું થઈ જાય દીકરા વગર. હમણાંના દીકરા બી સારા નીકળે તો થાય ને, યા તો પછી ખરાબ આદત ના નીકળી જાય તો પછી કાંથી ખવડાવે, મને ટેન્શન થઈ જશે એનું. સાથે દાદાને દારૂ પીવાની આદત હતી. પોચ ધંધો કરે, બધા પી પીને છુટ્ટી કરી લાગે, ઘરમાં કઈ નહીં લાવે, એવું બધું ચાલ્યા કરતું હતું. ભાડાના જ ઘરમાં 1975 માં આવી હું અહીંયા, તો જંગલ હતો, ત્યારથી કઈ પોતાનું નથી કર્યું હતું તો આ વેચી કાઢ્યું. પોરીનો લગ્ન જોગતી પોયરી થઈ, પછી એ પલોટ વેચી કાઢ્યું મેં ને એનું લગ્ન કરી કાઢ્યું. આ ભાડાના ઘરમાં ફરું છું અત્યારે, ભાડાના ઘરમાં. હા દોસ્તો, જોઈ શકો છો દાદીમા છે કે જો એકલા છે. 30 વર્ષ પહેલા તેમના પતિને દારૂની આદતના લીધે, દારૂના વ્યસનના લીધે મૃત્યુ પામેલા. અને સાથે દાદીમા અત્યારે 30 વર્ષથી એકલા રહે છે. લેસપટ્ટીનું કામ કરે છે, જેમાં 3,000 નું 2,000 નું એવી રીતે કામ થઈ જાય. અને 3,000 માં દોસ્તો 2,000 તો ભાડું જ ભરવાનું હોતું હોય છે. સાથે કરિયાણું મેનેજ કઈ રીતે કરવાનું, લાઇટ બિલ કઈ રીતે ભરવાનું, ઘરમાં ખાવાનું શું લાવવાનું, તો આવી બધી જ તકલીફ દાદીમાને પડતી હોતી હોય છે અને આવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે. તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો. નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે. દાદીમાને તમે કરિયાણું આપવા માંગતા હોય, લાઇટ બિલના સહયોગ કરવા માંગતા હોય, ભાડામાં સહયોગ કરવા માંગતા હોય, કોઈ પણ રીતે સહયોગ કરવા માંગતા હોય તો મારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળી અને સેવાના સહભાગી બનીએ. ગવર્મેન્ટ સર્વિસ વાળા છે, ભાઈના પરિવાર, બહેનનો પરિવાર પણ મારા માટે કોઈ મળે. છોકરી છે એની જાતે જ વાપડી કરીને, ખેતીવાડી કરીને એને પેટ ભરે છે. અને સામાન ભરીને લઈ બી ગયેલી હતી, તો પછી દામાદે મને કાઢી મૂકી. પછી કાં જાઉં? તો પછી ભગવાનનું નામ લઈને અહીંયા જ રહું છું. ઘરમાં અનાજ નહીં મળે, કંઈ મળે નહીં, કોઈનો સારો નથી.
એવી રીતના છે મારી હાલત. અને સાચી જ વાત છે, એ તો હકીકત જ છે, કઈ જૂઠું જ નથી. કોઈ નહીં, ફોન તક નથી. મરી તો મારને માને મૂકી આવી, નાના બહુ ઇજ્જત લીધી મારી, ભલું બુરું કહ્યું. માને રાખતા નહીં હતા તો માને મેં 4 વર્ષ રાખી. પછી મરી ગયેલી તો મારી હાથે ઝઘડો કરીને મને કાઢી મૂકેલી ભાઈ. પછી ત્યારથી હું તો ભાવ બી નહીં પૂછ્યું, કઈ પૂછવું બી નહીં, સંદેશો બી એ લોકોનો બી નહીં આવે ને હું બી નહીં મોકલું. બેન બી માલદાર છે, ભાઈ લોકો બી માલદાર છે, બધા માલદાર છે મારા. સાચી વાત છે, હકીકત નહીં. પણ કોઈ કઈ સપોર્ટ નહીં કરે. કોઈએ નથી સપોર્ટ કર્યો મને. બે રડી રડીને કેવા દાડા કાઢું છું. તમારા મારા જેવીના અંદર નિરંકારી મંડળના સંતોષમાં રહેતી છું. ભગવાનને બોલાવું, બસ ભગવાનને અરદાસ કરું કે તું જ મને ખાવાનું આપજે. અને મારા તો બધા છે, પણ કોઈ કઈ કામના નથી. તો તું જે છે જન્મમાં આપ્યો છે મને, તો તું જ મને મારો સારો તું જ છે. તું જ મને પાલવે ને તું જ મને લઈ જાય. લઈ તો જવાનો જ છે એક ને એક દાડે. એના કરતા એના માટે એના બીજા એની જગ્યા પર છે જ કોણ લઈ જવા વાળો. સાચી જ વાત છે, હકીકત, કઈ જૂઠું નથી કહેવાનું. દાદીમાં અત્યારે પરિવાર વાળા સપોર્ટ નહીં કરે, તમારા ભાઈ સપોર્ટ નહીં કરે, જ્યારે અત્યારે તમારા પતિઓ, તમારા દીકરાઓ, તો તમને થોડો તો સહારો મળે કે જેમના લીધે તમારે આવી પરિસ્થિતિનો સામનો ન કરો? કઈ નહીં, એ લોકો બી તેવા જ હતા. એ પણ છોકરો તો છે જ નહીં, હોતો જ નહીં. પણ ઘરવાળો બી કઈ લગ્ન થયું ત્યારથી કદર નથી કરી મારી. પતિનું નામ તો મારા દયા ધર્મનું મારું તો પતિનું નામ છે કે મારો પતિ છે અને મને વિશ્વાસ છે, એવું તો જિંદગીમાં થયું જ નથી. એ તો મરી ગયા એ બી એક જ, અને રહ્યા હતા તે પણ સરખું જ હતું. કશું ના હતું, કઈ ફરક નથી. એ સપોર્ટ જ નહીં કરતા તમને? કઈ નહીં, મારપીટમાં જ મારો જમાનો ચાલ્યો ગયો. મારપીટ પણ કરતા? આ તો પીને આવે એટલે મારપીટ. કોઈએ કહ્યું કે તારી બૈરી આવી તેવી, તો પછી એ લોકોનું સાંભળીને મને મારવાનું. બીજું ભરોસો નહીં રાખવાનો કે આ સચ્ચાઈ શું છે એ બી નથી જાણી. લોકોનું સાંભળીને મારી પીટ કરીને ચાલ્યા ગયા એક દાડ. હું કઈ મારા જીવનમાં હું જન્મમાં આવી પણ મને કઈ નહીં, કોઈનો સારો નહીં મળ્યો. ભગવાનના સારા વગર મારો કોઈનો સારો છે જ નથી મારો. નાના દાદીમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને યાદ કરજો. અમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરશું. અને સાથે સાથે આપણો વિડીયો લોકો પણ જોઈ રહ્યા છે, લોકોને પણ અપીલ કરશું કે તમે કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છો, જેના લીધે લોકો પણ તમને સપોર્ટ કરશે. તમારે આભારી છું કે તમે ઘર સુધી આવ્યા, મારી પર અહેસાન થયું. ના ના, કઈ નહીં. તમારા દુનિયામાં કોણ છે એવું? કોઈ નથી દુનિયામાં એવું કે ઘર સુધી આવે ને પછી આ બધું લાવે. કોણ છે? અરે સગાવાળા ભાઈ બહેન નથી જાણતા, કઈ ઘરવાળો પતિ એની સાથે લગ્ન કર્યા તેને નથી કર્યું, તો આટલું તમે કર્યું. અને આગળ બી તમે જ છો મારા કરવા વાળા. તમારા વગર મારે કોઈને સારું નથી. આ બચારો છોકરો આવ્યો મારા ઘરે અને એને કહ્યું અને એને કર્યું, ત્યારે તમે આવ્યા. ભગવાનનો સપોર્ટ અને તમારો સપોર્ટ બસ. દાદીમાં છે કે જેઓની કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે, શબ્દોમાં નથી વર્ણવી શકાતું. કેમ કે પતિ હતા પણ દારૂ પીને મારપીટ કરતા, ક્યારે ઘરમાં પતિએ પોતાની પત્ની જેવું રાખ્યું નથી, મારતા અને કોઈ પણ વ્યક્તિનું સાંભળી અને દાદીમા સાથે ત્રાસ ગુજારતા. પણ 30 વર્ષ પહેલા એમનું મૃત્યુ થયેલું છે અને 30 વર્ષથી આવી રીતે કોઈ પણ લેસનું કામ લાવી અને 2000નું 3000નું કામ કરીને ઘર ચલાવે છે. આજુબાજુવાળા લોકો આપી જાય, કોઈ ટિફિન આપી જાય. સાથે સાથે દોસ્તો 2-3 હજારનું કામ કરે, એમાં 2000નું ભાડું ભરવાનું અને લાઇટ બિલ કઈ રીતે ભરવું અને સાથે સાથે કરિયાણું તો કઈ રીતે લાવવું. તો આવી પરિસ્થિતિ સાથે માતા જીવી રહી છે. તો તમને બધાને જ અપીલ કરી કે જે પણ થાય એ કીટ, તમે અનાજ કીટ આપવા માંગતા હોય કે કઈ પણ રીતે સપોર્ટ કરવા માંગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર છે, તમારો કોન્ટેક્ટ કરો. જે પણ થાય એ સપોર્ટ કરજો, જેનાથી આવા ઘણા પરિવાર છે, આવી ઘણી વિધવા માતાઓ છે, ઘણી વિધવા બહેનો છે કે જેઓ આવી રીતે જીવી રહી છે, જેમનો સહારો કોઈ નથી, એમનો સહારો બનીએ. તો બસ મળીએ છીએ એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવી ઉમેદ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય